નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। ઓપરેશન સિંદૂરની સફળતા બદલ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદમાં ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું। વ્યાસવાડી 4 રસ્તાથી આરટીઓ સર્કલ સુધી તિરંગા યાત્રા યોજાઈ। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનો યાત્રામાં જોડાયા। રેડક્રોસ, સરદારધામ સહિતની સંસ્થાઓ પણ જોડાઈ। શહેરના નાગરિકો પણ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા। ભાજપ દ્વારા દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। યાત્રાના રૂટને બલૂન તેમજ તિરંગાથી શણગારવામાં આવ્યો। તો તિરંગા યાત્રાનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું હતું। યાત્રાના રૂટને બલૂન તેમજ તિરંગાથી શણગારવામાં આવ્યો। શહેરના નાગરિકો પણ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। રેડક્રોસ અને સરદારધામ સહિતની સંસ્થાઓ પણ આ તિરંગા યાત્રામાં સામેલ થઈ હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। અમદાવાદમાં વ્યાસવાડી 4 રસ્તાથી આરટીઓ સર્કલ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। દેશભરમાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ રહી છે, ત્યારે આજે અમદાવાદના વ્યાસવાડી 4 રસ્તાથી આરટીઓ સર્કલ સુધી આ તિરંગા યાત્રા યોજાઈ, જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનો પણ આ યાત્રામાં જોડાયા હતા। રેડક્રોસ, સરદારધામ સહિતની સંસ્થાઓ પણ જોડાઈ હતી। શહેરના નાગરિકો પણ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા। યાત્રાના રૂટને બલૂન તેમજ તિરંગાથી શણગારવામાં આવ્યો હતો। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ તિરંગા યાત્રાનું આયોજન દેશભરમાં કરવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદમાં પણ આજે તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં શહેરના નાગરિકો પણ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા। ભારતીય સેનાએ આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે। ઓપરેશન સિંદૂર કરોડો ભારતીયવાસીઓની ભાવનાનું પ્રતિબિંબ છે। આતંકવાદ સામે ભારતની લડાઈની એક જ્વલંત સફળતા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે દુનિયાને બતાવી દીધું છે કે ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ ટેરરિઝમની તેમની નીતિને કોઈ પણ ભોગે વળગી રહેવા તે પ્રતિબદ્ધ છે। વિશ્વ આખું ભારતના સૈન્ય અને એરફોર્સની ક્ષમતા અને બહાદુરીથી અચંબિત છે। તિરંગો દેશના લોકોને એક સાથે લાવે છે। આ તિરંગા યાત્રા પણ આપણને એકતાના સૂત્રમાં બાંધી રાખીને રાષ્ટ્રહિત પ્રથમ ના ભાવને જગાડતી આજની આ યાત્રા છે।